વડોદરા શહેરના બગીખાના વિસ્તારમાં આવેલી રાજસ્તંભ સોસાયટીમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી વરસાદી ગટરના સ્લેબનો અમુક ભાગ તૂટી પડતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા વોર્ડ નંબર 13ના વિસ્તારમાં નવજીવનથી રાજસ્તંભ સોસાયટી સુધી રોડની અગાઉ કામગીરી કરી ત્યારે પાકી વરસાદી ચેનલનો સ્લેબ 3 જગ્યાએ તોડી નાખતા તે હવે જોખમી બની ગયો છે। વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને સ્લેબ તૂટી જવાના કારણે ભારે વરસાદ દરમિયાન કોઈપણ જાનહાનિની ભીતિ સ્થાનિક રહીશોમાં જોવા મળી રહી છે। કોઈ બાળક ભૂલે ચૂકે રમતા રમતા અંદર ખાબકે નહીં તેને ધ્યાનમાં રાખીને કામચલાઉ ધોરણે રહીશોએ ત્યાં પાટિયા મૂકી દીધા છે। જો અહીંથી કોઈ પડે તો સીધો લાલબાગ નીકળે તેવી પરિસ્થિતિ છે। ત્યારે આજે રહીશોએ એકત્ર થઈ આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો તેમજ સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેને આ મામલે રજૂઆત કરી વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરી હતી। વોર્ડ નંબર 13ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ અગાઉ રોડની કામગીરી કોન્ટ્રાક્ટરે કરી ત્યારે તે મશીનરીને લીધે 3 જગ્યાએ સ્લેબ તૂટી ગયા પછી તે રિપેર કર્યું નહીં, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। સોસાયટીના રહીશોએ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ્યાં સ્લેબ તૂટી ગયા છે ત્યાં રિપેર કરવાની રજૂઆત કરી છે। ઘણી તકલીફ પડી રહી છે અને આ 2 મહિનાથી આ અને આ બાજુનું જે કામ ચાલુ છે હજુ બરાબર સેટલ થયું નથી, જેના લીધે વરસાદ જ્યારે આવશે ત્યારે ઘણો પ્રોબ્લેમ થાય એવી અત્યારે છે ને અત્યારે પણ ઘણા છોકરાઓ રમે જ છે અને એ લોકોને તકલીફ પડે જ છે અને એઝ ઇટ ઇઝ જ મૂકીને ગયેલા છે। જે વખતોથી ચાલી રહ્યું છે એઝ ઇટ ઇઝ જ આ કામ આવું ને એવું પડી રહ્યું છે। દર વખતે કે છે ગટર લાઈન કરી પણ પાણીનો તો નિકાલ થતો જ નથી, ત્યાંનો ત્યાં જ ભરેલું હોય છે। 2 કલાકના અંદર તો વોશરૂમનો પાછા સંડાસના પાણીને બધું ભરાઈ જાય તો શું કરવાનું? એના માટે આ નિકાલ કરો અને રોડનું લેવલિંગ પણ પ્રોપર નથી, એટલે જે છે તે બધું રાજસ્તંભ સોસાયટીને જ સહન કરવાનું। પછી દર વખતે આવે કે અમે આ કરીશું તે કરીશું, કોઈ આવતું નથી ને કશું કરતું નથી। છેલ્લા કેટલા અઠવાડિયાથી પડેલું છે, અમે વ્હીકલ લઈને આવીએ, પગમાં તકલીફ થતી હોય, વ્હીકલ કેવી રીતે ચાલે પડી જઈએ તો શું કરીએ અમે? હવે હમણાં છેલ્લે આ સ્લેબ ભર્યો ને એના પછીથી એમના રોડનું કામ ચાલતું હતું। હવે એમની પોતાની જ ગાડી રોડના જે જેસીબી કે જે કંઈ કહેવાય એ ગાડી આવેલી, એ ગાડી અહીંયા ફસાઈ ગઈ અને આ સ્લેબ પાછો તૂટી ગયો। હવે આવા ઠીકડા લગભગ અહીંથી આ 1 2 3 4 જગ્યાએ છે। નહીં અંદર કોઈ વ્હીકલ આવી શકતું કે નહીં કોઈ ગાડી આવી શકતી, તો અમે બહાર કેવી રીતે જઈ શકશું? પાણીમાં કેવી રીતે નીકળવાનું? ઘરની બહાર જ ના નીકળે તો અમે પાણીમાં ક્યાં જઈશું? જે રીતના એ લોકો કહે છે જોવા આવે છે એ રીતના કશું જ કામ કરતા નથી। નથી સ્કૂલ વેન આવતી કે નથી સ્કૂલ રિક્ષા આવતી। અમારા છોકરા બહાર રમે છે, ક્રિકેટ રમે છે, પણ એ લોકોની જવાબદારી શું કે અંદર પડી જાય તો કોઈ જાતનું કશું પણ કામ કરતા અમે એક જ રિક્વેસ્ટ છે કે એ લોકો કમ્પ્લેટ એટલું કામ પૂરું અમને કરી આપે। જે અહીં રોડનું જે કામ કરતો હતો એને આખો સ્લેબ 3 જગ્યાથી મોટો સ્લેબ તોડી નાખ્યો છે અને તોડીને 15 થી 20 દિવસ થઈ ગયા પછી પણ એ કામગીરી અધૂરી મૂકીને જતા રહ્યા છે। એમને મૂકી દીધું છે ને જે આપણે ઊભા છે એ જગ્યા પર 2 ઇંચ વરસાદમાં પણ 3 ફૂટ 4 ફૂટ પાણી ભરાઈ જતું હોય છે। તમે સમજી શકો કોઈ પણ બાળક રમતો હોય ને અંદર પડી જશે। 8 ફૂટ ઊંડી આ વરસાદી કાચ છે, એટલે અંદર બાળક જાય તો કેટલું નુકસાન થાય, કોઈ વ્હીકલવાળો અંદર પડી જશે તો કેટલું બધું નુકસાન થતું હોય છે। એટલે જે તે અધિકારીઓ જે કંઈ વરસાદી ગટરનું કામ કરતા હોય છે એ સમયે સંકલન ન હોવાના લીધે આ રોડવાલાએ આખો સ્લેબ તોડી નાખ્યો છે। રોડવાલો તો જતો રહ્યો છે અધૂરી કામગીરી મૂકીને, પણ આ સ્લેબ 15-20 દિવસથી તૂટેલો હોય તો એને વહેલી તકે રિપેર કરવાનો હતો, પણ ચોમાસું આવી ગયું છે તો એ રિપેર નથી કરેલું, અધૂરી કામ મૂકીને ગયા છે। ને અહીં બહુ અંદર મગર બી હોય છે, સાપ બી નીકળે છે। ગયા વર્ષમાં તો રાજસ્તંભ સોસાયટી હોય કે આખા નવાપુરા વિસ્તારમાં 3 વખત પાણી ભરાઈ ગયેલું। એટલે આ વખત હવે ચોમાસાની તૈયારી છે, પાણી ના ભરાય, કોઈને નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખીને વહેલી તકે કમિશનરશ્રીએ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ। જે સ્લેબના ગાબડા પડી ગયા છે એને રિપેર કરવામાં આવે એવી અમારી સોસાયટીના વિસ્તારની લોકોની માંગણી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।